અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી બાદ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ વહેલી સવારથી રાજુલા શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। ખાંભા તાલુકાના ખડાધાર, બોરાળા અને ગીદરડી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સાવરકુંડલા તાલુકાના વીજપડી, ગાગકડા, ઝીંઝુડા અને જાબાળ, બાઢડા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો લીલિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। લીલિયાના વહેંચાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો, જ્યારે રાજુલા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે બીડી કામદાર વિસ્તારમાં વીજવાળ તૂટી પડતા એક આખલાનું મોત નીપજ્યું। પીજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। તો વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થયા છે। માર્કેટિંગ યાર્ડ અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને માલ સામાન લાવતી વખતે તાડપત્રીનો ઉપયોગ કરવા અને સલામત જગ્યાએ માલ સામાન રાખવાની સૂચના આપી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।